પિયુષભાઈ ભુવા। અમે અમારી જૂની પેન્શન યોજના ચાલુ કરવા માટે આ રેલીનું આયોજન કર્યું છે। જે દેશના સાંસદ સભ્યો અને ધારાસભ્યો જે અત્યારે જૂની પેન્શન યોજના મેળવે છે એ જ પેન્શન યોજના અમારે જોઈ છે, એટલા માટે અમે આ આંદોલન ચાલુ કર્યું છે। સરકારમાં છેલ્લા 10 વર્ષથી અમે આંદોલન કરીએ છીએ। અમારી જૂની પેન્શન યોજના જે બંધ કરી દીધી છે એ સરકાર ઝડપથી ચાલુ કરે, નહીતર આના કરતાં પણ વધારે જ્વલનશીલ આંદોલનો આપવામાં આવશે। અમે 1 ઓગસ્ટે સમગ્ર દેશની અંદર જિલ્લા મથકોએ કલેક્ટરને આવેદન આપવા માટે પૂરા દેશની અંદર અત્યારે રેલીનું આયોજન છે અને અમે કલેક્ટરને આવેદન આપવા જવાના છીએ। અત્યારે ઓછામાં ઓછા 800 થી 1000 શિક્ષકો છે એ આ રેલીની અંદર સામેલ છે અને દરેક જિલ્લા મુખ્ય મથકો ઉપર આ રેલીમાં આટલા શિક્ષકો સામેલ છે। અમારી રજૂઆત એ જ છે કે જે તમે લો છો એ અમને આપો। જો સારું હોય તો જ તમે લેતા હોય ને, કાં સાંસદ સભ્યોનું ઓપીએસ બંધ કરો અને કાં તો અમારું ઓપીએસ ચાલુ કરો। અમારી સેવા, અમારી માંગ એ જ છે। એટલી બધી રજૂઆત કરવામાં આવી છે, રેલીઓ કાઢવામાં આવી છે, શાંતિપૂર્વક પણ રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ અમારી કોઈ પણ માંગણી સ્વીકારવામાં આવેલી નથી। એટલે અમારી અપેક્ષા તો એવી જ છે કે શિક્ષકોની વાત તો જો વાલી સમાજ આખો માનતો હોય તો અમારી જે માંગણી છે સરકાર તો સમજી જ જશે। જો નહીં સમજે તો અમારે આગામી કોઈ પણ પગલાં લેવા પડશે। આ માટે અમે દિલ્હી વડાપ્રધાન સુધી જવા માટે પણ તૈયાર છીએ।